મોર્નિંગ ઓલ ઓફ યુ. યુસીડીસી વર્ચ્યુઅલના પ્લેટફોર્મ ઉપર આપ સૌનું ફરી સ્વાગત છે. હું ભાવિક રાવ આજે ફરી ઇકોનોમી સાથે ઉપસ્થિત થયો છું. પ્રીવિયસ લેક્ચર્સની અંતર્ગત આપણે મનીના ડિફરન્ટ ટાઈપ્સ ભણ્યા હતા. કયા કયા ટાઈપ્સની મની છે, કેવી રીતના એની વ્યાખ્યા કરવામાં આવે છે અને એના ઉદાહરણ સાથે આપણે એ વસ્તુને સમજ્યા હતા. સો હવે આપણે બેન્કિંગ સિસ્ટમમાં એન્ટર થવાનો પ્રયત્ન કરીશું. તો બેન્કિંગ સિસ્ટમ કેવી રીતના કામ કરે છે, આરબીઆઈ કેવી રીતના કામ કરે છે, મોનેટરી પોલિસી કેવી રીતના કામ કરે છે અને ડિફરન્ટ ટાઈપ ઓફ બેન્કિંગ્સ કેવી રીતના કામ કરે છે એ અહીંયા સમજવાનું રહેશે. તથા એનપીએ એટલે કે નોન પરફોર્મિંગ અસેટ્સ શું છે, કેવી રીતના ભારતીય અર્થવ્યવસ્થાને સમસ્યા પહોંચાડે છે તથા એ કયા કયા ઉપાયો ભારત સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. એના દ્વારા આપણે રિસેન્ટલી સમજીશું કે બેડ બેંકની પણ આપણને સ્થાપના માટે આરબીઆઈ અત્યારે ઉત્સાહ બતાવી રહ્યો છે. તો એ બેડ બેંક પણ શું છે એ વખતે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું અને ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન સાથે આપણે હોલિસ્ટિક ફાઇનાન્સ માર્કેટને પૂરું કરવાનો પ્રયત્ન કરીશું. તો આજનો આપણો ટોપિક છે બેંક અને બેન્કિંગના પ્રકાર. સો બેંક અને બેન્કિંગના પ્રકાર. તો અહીંયા આગળ આપણે બેંકના પ્રકાર નહીં ભણીએ. બેંકના પ્રકાર આપણે આરબીઆઈની મોનેટરી પોલિસી ભણ્યા પછી સમજવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલા આપણે અહીંયા બેન્કિંગ સિસ્ટમના પ્રકાર સમજવાના છે. મેઇનલી બેન્કિંગ કહો કે બેંક સિસ્ટમ કહો, બંને શબ્દ એક જ છે. તો બેન્કિંગના પ્રકાર સમજીશું. એ પહેલા આપણે અહીંયા કમર્શિયલ બેંક એટલે કે વાણિજ્યક બેંક સમજવાનો પ્રયત્ન કરીશું. આપણા ઘરની નજીક જેટલી પણ બેંક્સ છે, આઈસીઆઈસીઆઈ થી માંડીને જેટલી પણ બેંક્સ છે, આ દરેક બેંક્સ કઈ હશે? એક કમર્શિયલ બેંક્સ છે. આ કમર્શિયલ બેંક્સ અમુક નિશ્ચિત કાર્યો કરે છે. તો અહીંયા આગળ વાણિજ્યક બેંકની સાથે આપણે એના પ્રાથમિક કાર્યો અને દ્વિતીયક કાર્યોને પણ સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા આપણે એ સમજીએ કે બેંક કોને કહેવાય. તો એ સંસ્થા જે જનતા જોડેથી જમા સ્વીકાર કરે તથા જનતાને અન્ય કાર્યો માટે ઋણ સહાયતા આપે તેને બેંક કહેવાય. બરાબર. એનો અર્થ શું થયો કે કોઈ પણ એક સંસ્થા છે કે જે આપણો એક પ્રીવિયસ લેક્ચર્સ યાદ કરો કે જ્યાં અમે સાયકલ ઓફ ઇન્કમ્સ ભણાવી હતી, ત્યાં તમને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ ભણાવી હતી. તો એ જે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ હતી એની એક બાજુ હાઉસહોલ્ડ સેક્ટર હતું અને એક બાજુ આપણે હતા પ્રોડક્શન સેક્ટર્સ હતા. બરાબર. ઉત્પાદન ક્ષેત્ર અને ઘરેલું ક્ષેત્ર હતા. એ ઉત્પાદન ક્ષેત્ર અને ઘરેલું ક્ષેત્રની મધ્યે આપણે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન એટલે કે નાણાકીય સંસ્થાઓને સમજાતા કે એમનો રોલ ઇકોનોમીમાં શું છે. તો કે અહીંયાથી જમા સ્વીકાર કરશે, મતલબ ડિપોઝિટ એક્સેપ્ટ કરશે, સેવિંગ્સ એક્સેપ્ટ કરશે, અહીંયાથી પણ સેવિંગ્સ અને ડિપોઝિટ્સના રૂપે અમુક ભંડોળ એક્સેપ્ટ કરશે તથા જ્યારે જરૂર પડશે ત્યારે આ બંને ક્ષેત્રોને લોન દ્વારા એમની જરૂરિયાતને પૂર્તિ કરવાનો પ્રયત્ન કરશે. તો અહીંયા આગળ શું થયું? સેવિંગ્સથી પૈસા આવ્યા અને અહીંયાથી લોનથી પૈસા ગયા. તો જે આ પ્રોસેસ કરતી જે સંસ્થા છે એ સંસ્થાને આપણે શું કહીએ છીએ? બેંક કહીએ છીએ. અને જ્યારે આ સંસ્થા શાખ સર્જનનું કાર્ય કરે તો તેને વાણિજ્યક બેંક કહેવાય છે. તો શાખ સર્જનનો અર્થ એ થયો કે જ્યારે સેવિંગ સ્વીકારી લોન આપે છે, અર્થાત કે અહીંયા આગળ જે સેવિંગ સ્વીકારીને જે લોન આપે છે અને એ લોનના રૂપે જ્યારે ઇન્ટરેસ્ટ રેટના કમાણી કરે છે ત્યારે એ કમાણીને આપણે શું કહીએ છીએ? એ કમાણીને આપણે એનો બેંકનો પ્રોફિટ કહીએ છીએ. તો જ્યારે પણ કોઈ બેંક દ્વારા આ ક્રેડિટ ક્રિએશનની પ્રોસેસ કરીને અર્નિંગ કરવામાં આવશે તેને આપણે શું કહીએ છીએ? વાણિજ્યક બેંક કહીએ છીએ. તો આ એક છે વાણિજ્યક બેંકની વ્યાખ્યા કે જ્યાં જમા સ્વીકાર કરવામાં આવે તથા જનતાને અન્ય કાર્યો માટે ઋણની સહાયતા આપવામાં આવે, સાથે ને સાથે એક ક્રેડિટ ક્રિએશન કે શાખ સર્જનનું કાર્ય પણ કરે છે. તેને વાણિજ્યક બેંક કહેવામાં આવે છે. તો વાણિજ્યક બેંકના સૌથી પહેલા કાર્યો જોઈશું. વાણિજ્યક બેંકની અંતર્ગત આપણે એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ, એચડીએફસી આ જેટલી પણ બેંક્સ છે જે પ્રાઇવેટ સેક્ટર્સ છે કે પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સ, મતલબ પબ્લિક સેક્ટર એટલે કે સરકારની અંતર્ગત કાર્ય કરી રહી છે, એ કોઈ પણ બેંક જો શાખ સર્જનનું કાર્ય કરતી હશે એને વાણિજ્યક બેંકના નામે ઓળખવામાં આવે છે. તો વાણિજ્યક બેંકના કાર્યો. સૌથી પહેલા વાણિજ્યક બેંકના કાર્યો સમજતા પહેલા એ સમજી લઈએ કે વાણિજ્યક બેંકના કાર્યોના કામ બે ભાગ પડે છે, પ્રાથમિક કાર્ય અને દ્વિતીયક કાર્ય. તો એનું પાછળનું કારણ એ છે કે જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ બેંક્સે પોતાના કાર્યોમાં એવોલ્યુશન કરતા ગયા. આફ્ટર 1929 ગ્રેટ ડિપ્રેશન બાદ, ફર્સ્ટ વર્લ્ડ વોર પછી
વિશ્વમાં જ્યારે બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન કે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સની ઇમ્પોર્ટન્સ વધવા લાગી એ પ્રમાણે બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશને પોતાના ફંક્શન્સમાં કે કાર્યોમાં પણ શું કરવા લાગ્યા, ધીરે ધીરે ચેન્જીસ કરવા લાગ્યા. કેમ? તો કે જો ઇકોનોમીની અંતર્ગત તમારી બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન મેઇન પિલ્લર તરીકે કાર્ય કરવા લાગે તો એના કાર્યોમાં ડાયવર્સિફિકેશનની પણ શું થાય છે, જરૂર પડે છે. તો આ જ એ ડાયવર્સિફિકેશનની જરૂર પૂર્ણ કરવા માટે તથા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનના રોલને વધારવા માટે ઇકોનોમીની અંદર બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન્સે પોતાના ફંક્શન્સમાં ચેન્જીસ કર્યા. એમાં મેજરલી વાણિજ્યક બેન્કે પોતાના ફંક્શન્સમાં ડ્રાસ્ટિકલી ચેન્જીસ કરવાનો પ્રયત્ન કર્યો હતો. તો વાણિજ્યક બેન્કના આપણે બે કાર્યોમાં વિભાજિત કરીશું, પ્રાથમિક કાર્ય અને દ્વિતીયક કાર્ય. તો અહીંયા પ્રાથમિક કાર્ય સમજવાનો પ્રયત્ન કરીએ તો પહેલું ફંક્શન છે જમા સ્વીકાર કરવી. બરાબર, એક બેઝિક ફંક્શન છે કોઈ પણ વાણિજ્યક બેંક હોય કે કોઈ પણ બેંક હોય. શું છે? પહેલી જમા સ્વીકાર કરવી. કેવી જમા સ્વીકાર કરવી? તો કે માંગ જમા અને સમય જમા. બરાબર, માંગ જમા એટલે શું થયું? ડિમાન્ડ ડિપોઝિટ. બરાબર, ડીના નામે ઓળખવામાં આવે છે. તથા સમય જમા એટલે કે ટાઈમ ડિપોઝિટ. સમય જમાનો અર્થ એ થયો કે તમે કોઈ એક નિશ્ચિત સમયગાળા સુધી એ જમા તમારા ખાતામાંથી ઉપાડી શકો નહીં, જેમ કે ફિક્સ ડિપોઝિટ, રિકરિંગ ડિપોઝિટ. બરાબર, આ બંને જે ડિપોઝિટ્સ છે એ બંને ડિપોઝિટ્સ તમે એક નિશ્ચિત સમયથી પહેલા વિડ્રો કરી શકો નહીં, અને જો વિડ્રો કરો તો તમારી ઉપર સર્ટેન ટાઈપ્સના ચાર્જીસ લાગતા હોય છે. તો કઈથી? સમય જમા એટલે કે ટાઈમ ડિપોઝિટ, કે જેનો એક નિશ્ચિત સમયગાળો છે એ સમયગાળા પહેલા તમે એ જમાનો ઉપાડ કરી શકો નહીં. સેકન્ડ છે માંગ જમા, ડિમાન્ડ ડિપોઝિટ. તો ડિમાન્ડ ડિપોઝિટની અંતર્ગત બે અકાઉન્ટ્સ આવે છે ડિફરન્ટ ટાઈપ્સના. ફર્સ્ટ છે ચાલુ ખાતું અને બીજું છે બચત ખાતું. ચાલુ ખાતું એવું ખાતું છે કે જ્યાં આગળ કોઈ વેપારી દ્વારા કે કોઈ વ્યક્તિ દ્વારા ડેઇલી ટ્રાન્ઝેક્શન્સની જરૂર પડતી હોય, ડેઇલી વિડ્રોવલ અને ડિપોઝિટ્સની જરૂર પડતી હોય ત્યારે ચાલુ ખાતાનો પ્રયોગ કરવામાં આવે છે. જ્યારે કોઈક અંતરાલ પછી તેમને બેન્કિંગ ટ્રાન્ઝેક્શન્સની જરૂર પડતી હોય તો સેવિંગ અકાઉન્ટ વાપરવામાં આવે છે. મોટાભાગના આપણા વિદ્યાર્થીઓ દ્વારા આપણા સેવિંગ અકાઉન્ટનું યુટિલાઇઝેશન કરવામાં આવે. કેમ? કારણ કે રોજ આપણે 50,000 નાખવા 50,000 ઉપાડવાની જરૂર પડતી નથી. એ કારણોસર આપણે આપણી અમાઉન્ટ સેવિંગ ડિપોઝિટ્સની અંદર મૂકતા હોય કે સેવિંગ અકાઉન્ટની અંદર મૂકતા હોઈએ છીએ કે જે એક નિશ્ચિત સમય પછી આપણે ઉપાડી પણ શકીએ ને એનો વ્યવહાર પણ કરી શકીએ. જ્યારે ચાલુ ખાતાની જે અમાઉન્ટ છે કે જે ચાલુ ખાતામાં ડિપોઝિટેડ અમાઉન્ટ રહેશે તમારી, એ તમે ડેલી ટ્રાન્ઝેક્શન્સ માટે યુઝ કરી શકો છો. તો આ પહેલું હતું જમા સ્વીકાર કરવી. બરાબર, સેકન્ડ છે ઋણ આપવું. બરાબર, કે કેવી રીતના બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન્સ ઋણ આપે છે. બરાબર, તો આપણે જે લોન આપવાની સિસ્ટમ છે, ઋણ આપવાની સિસ્ટમ છે, એને મેઇનલી બે ફંક્શન્સમાં કે બે ટાઈપ્સમાં વેચવાનો પ્રયત્ન કરીએ છીએ. પહેલું છે અલ્પ અવધિ ઋણ અને બીજું છે લાંબા ગાળાનું ઋણ. બરાબર, અલ્પ અવધિ ઋણ એટલે પર્સનલ લોન. બરાબર, કે જેનો સમયગાળો 7 વર્ષ હોય. એવી જેટલી પણ લોન છે કે જેનો સમયગાળો 7 વર્ષ કે 7 વર્ષથી ઓછો હશે એને ટૂંકા ગાળાની લોન તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે એજ્યુકેશન લોન છે, પર્સનલ લોન છે, બરાબર, કોઈ બિઝનેસ માટે લીધેલી લોન છે. તો આ દરેક લોન શોર્ટ ટર્મ લોન તરીકે ઓળખવામાં આવે છે કે જ્યાં આગળ એનો સમયગાળો કેટલો છે? 7 વર્ષ નિશ્ચિત છે. 7 વર્ષથી વધારે હોઈ શકશે નહીં. અને અહીંયા આગળ વ્યાજ દર પણ કેવો જોવા મળે છે? હાઈ જોવા મળે છે. કેમ? કારણ કે વાણિજ્યક બેંકનું કાર્ય નફો કમાવાનું પણ છે. તો જો વાણિજ્યક બેંકને નફો કમાવશે તો આ એક ટૂંકો સમયગાળો છે કે જ્યાં એના નફાનું માર્જિન સુધી હશે ઓછું થઈ જશે. તો આ નફાનું જે માર્જિન ઓછું થઈ જશે એને વધારવા માટે એ લોકો ટૂંકા ગાળાની લોન્સમાં ઇન્ટરેસ્ટ રેટ ઊંચા રાખતા હોય છે. જે રીતના આપણે પર્સનલ લોનમાં જોઈ શકીએ, કાર લોનમાં જોઈ શકીએ, એજ્યુકેશન લોનમાં જોઈ શકીએ કે જ્યાં આગળ આપણા ઇન્ટરેસ્ટ રેટ સામાન્ય લોન કરતાં શું હશે? વધારે હશે. બીજું છે લાંબા ગાળાની ઋણ કે લોંગ ટર્મ લોન. તો લોંગ ટર્મ લોન એવી ઋણ છે કે જે મૂળભૂત આવશ્યકતાઓ પૂર્ણ કરવા માટે લેવામાં આવે છે. જેમ કે હાઉસિંગ લોન. એક એ શું છે? એક આપણી બેઝિક એમ્યુનિટીઝ છે કે શું છે? ઘર લેવાની આપણી મૂળભૂત આવશ્યકતા છે. તો એ જે મૂળભૂત આવશ્યકતા પૂર્ણ કરવા માટે બેંક આપણને સહાય આપે છે. અને આ સહાય કેવી હશે? 7 વર્ષ કે 7 વર્ષથી વધારેની સમયગાળો હશે. તો અહીંયા આગળ શોર્ટ ટર્મ લોન કરતાં ઇન્ટરેસ્ટ રેટ કેવું હશે? ઓછું જોવા મળશે. કેમ? કારણ કે અહીંયા આગળ સમયગાળો 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ સુધીનો પણ આપણને જોઈ શકીએ છીએ. સો એના કારણે આપણને અહીંયા આગળ ઇન્ટરેસ્ટ રેટ ઓછો જોવા મળે છે. આના ઉદાહરણ તરીકે હાઉસિંગ લોન આપણે લઈ શકીએ કે જે એક લોંગ ટર્મ લોનનું ઉદાહરણ છે. તો પહેલું કાર્ય શું જોયું આપણે? જમા સ્વીકાર કરવી અને બીજું ઋણ આપવું.
ટાઈમ ડિપોઝિટ, ડિમાન્ડ ડિપોઝિટ, શોર્ટ ટર્મ લોન અને લોંગ ટર્મ લોન. ઓકે, નેક્સ્ટ જે ઓવરડ્રાફ્ટ કે જેને આપણે રૂટીન લેંગ્વેજમાં ઓડી કહીએ છીએ, બરાબર, કે આપણે ઓડી કરવા જઈ રહ્યા છે, આ કરવા જઈ રહ્યા છે, તો ઓવરડ્રાફ્ટ એકચ્યુઅલી છે શું? તો ઓવરડ્રાફ્ટ એટલે આ સુવિધા ફક્ત ને ફક્ત ચાલુ ખાતા ઉપર આપવામાં આવે છે, ના કે તમારા ફિક્સ ડિપોઝિટ ઉપર, ના કે સેવિંગ અકાઉન્ટ ઉપર. આ ફક્ત ને ફક્ત ક્યાં આપવામાં આવે છે? ચાલુ ખાતાની સુવિધા છે, તથા આ એક અસ્થાયી સુવિધા છે. એનો આધાર નાણાકીય પરિસંપત્તિ હોય છે, એટલે કે પોતાના ખાતામાંથી ઉપલબ્ધ ધનરાશિ કરતાં વધારે ધનરાશિ ઉપાડી શકે છે. કેના દ્વારા? ચેક દ્વારા. અહીંયા એ સમજવું જરૂરી છે કે જ્યારે પણ તમે ઓવરડ્રાફ્ટ લેશો ત્યારે ઓવરડ્રાફ્ટ આપણને કોઈ કેશના ફોર્મમાં નહીં પરંતુ ચેકના ફોર્મમાં આપણને મળતી જોવા મળે છે. અહીંયા આગળ શું જોયું કે એક તો ચાલુ ખાતા ઉપર આપવામાં આવે છે, તથા બીજી કેવી સુવિધા છે? એક અસ્થાયી સુવિધા છે, જ્યાં આગળ નાણાકીય પરિસંપત્તિ મુખ્ય આધાર છે, તથા આ ચેક દ્વારા આને ઉપાડી શકાય છે. આ ઓવરડ્રાફ્ટનો ઉપયોગ બિઝનેસમેન દ્વારા અને કોઈ એક જગ્યાથી વધારે પૈસા લેવા માટે કરવામાં આવતો હોય છે. ફોર એક્ઝામ્પલ, પર્સન એક્સ છે કે જેના કરંટ અકાઉન્ટમાં 50,000 રૂપિયા પડેલા છે, પણ અમુક કારણોસર એ વ્યક્તિને હજુ બીજા 50,000ની જરૂર છે. તો એ ઓવરડ્રાફ્ટના ઉપયોગ દ્વારા આ 50,000 કે જેના કરંટ અકાઉન્ટમાં પડેલા હતા એ કરંટ અકાઉન્ટ સિવાય બીજા 50,000નો ઓવરડ્રાફ્ટ લેશે, મતલબ વધારે ઉપાડ લેશે. ઓવરડ્રાફ્ટનું ગુજરાતી શું થશે? વધારાનો ઉપાડ લેશે, અને એ ઉપાડ ઉપર એ વ્યાજ અને સર્ટેન પ્રકારના ચાર્જીસ ચૂકવશે. તો આજે એને 50,000 મળ્યા, એ શું કહેવાય? ઓવરડ્રાફ્ટ. કે શું હતું? ચાલુ ખાતાની સુવિધા છે, અસ્થાયી સુવિધા છે અને ચેક દ્વારા ઉપાડી શકાય છે. આ એના મેઇન 3 કીવર્ડ્સ છે. તો એ કીવર્ડ્સ યાદ રાખવાના રહેશે કે ક્યારે પણ કોઈ પણ એક્ઝામ્સમાં તમને પૂછે કે કોઈ પણ મેન્સમાં તમે આન્સર લખતા હો ત્યારે આ વસ્તુનો તમે ઉલ્લેખ કરી શકો છો. પછી છે કેશ ક્રેડિટ, બરાબર. તો કેશ ક્રેડિટ એક સિમ્પલ એક્ઝામ્પલથી સમજીએ સૌથી પહેલા, બરાબર. ફોર એક્ઝામ્પલ, એક પર્સન છે, પર્સન એ. હવે એ પર્સન એ કોઈ વેપારી નથી કે જેના દ્વારા એ ઓવરડ્રાફ્ટનો ઉપયોગ કરીને પોતાની રાશિની કે જે પોતાની ઈચ્છુક રાશિ જે પૂર્ણ કરી શકશે. તો અહીંયા આગળ કેશ ક્રેડિટમાં ભૌતિક પરિસંપત્તિ આધાર હોય છે, બરાબર. શું આધાર હોય છે? ભૌતિક પરિસંપત્તિ. તો એ ભૌતિક પરિસંપત્તિના જે કાગળ છે એ કાગળ બેંક સમક્ષ રજૂ કરશે અને બેંક દ્વારા એ ભૌતિક પરિસંપત્તિના મૂલ્યથી ઉપર એને કેશ ક્રેડિટ આપશે. અને આ કેશ ક્રેડિટમાં એ જે અમાઉન્ટ કે જે ભૌતિક પરિસંપત્તિથી વધારેની અમાઉન્ટ એ વ્યક્તિએ જે કેશ ક્રેડિટ કરી એની ઉપર એને વ્યાજ ચૂકવવાનું રહેશે. અને આ વ્યાજ એ બેંકની શું થઈ જશે? આવક થઈ જશે. આને શું કહેવામાં આવશે? કેશ ક્રેડિટ કહેવામાં આવે. કે જ્યારે પણ કોઈ વ્યક્તિ પાસે એવી સંપત્તિ છે કે જેના આધાર ઉપર એ વધારાની આવક કે વધારાના પૈસા બેંકમાંથી ઉપાડી શકે, એ માટે એ વ્યક્તિએ એના ભૌતિક પરિસંપત્તિના કાગળ બેંક સમક્ષ રજૂ કરવાના હોય છે, તથા બેંક સમક્ષ રજૂ કર્યા બાદ એ વ્યક્તિ એમાંથી કેશ ક્રેડિટ લેશે અને એ જેટલા અમાઉન્ટની કેશ ક્રેડિટ લેશે, ફોર એક્ઝામ્પલ 50 લાખનું મકાન હતું, 50 લાખના મકાનની એણે મૂક્યું ત્યાં આગળ બેંકની સમક્ષ અને ઉપરથી એણે 15 લાખ રૂપિયા કેશ ક્રેડિટના નામ ઉપર વાપરવા માટે લીધા. તો હવે જે આ 15 લાખ રૂપિયા એણે યુઝ કર્યા છે, આ જ 15 લાખમાંથી એ વ્યક્તિને વ્યાજ ચૂકવવાનું રહેશે. અહીંયા 50 લાખને કોઈ લેવા દેવા થશે નહીં, પરંતુ આ 50 લાખ એક ગેરંટીના રૂપે કે એક મૂલ્યાંકન કે એક આધાર નક્કી કરવા માટે વાપરવામાં આવે છે, બરાબર. તો આનું એક રીડિંગ લઈ લઈએ. બેંક દ્વારા ગ્રાહકોને એમની વર્તમાન ભૌતિક સંપત્તિ પર ઋણની સુવિધા અપાય છે. આ સુવિધામાં ગ્રાહક દ્વારા આહરિત કરાતી રાશિ, આહરિત એટલે ઉપાડવામાં આવતી રાશિ પર જ વ્યાજ વસૂલાય છે. અહીં સંપત્તિના કાગળ બેંક સમક્ષ રજૂ કરીને ગ્રાહકની ક્રેડિટ સીમા નિર્ધારિત કરાય છે, બરાબર. આપણે વાત થઈ ગઈ કે ભૌતિક પરિસંપત્તિના કાગળના આધાર ઉપર મૂકી ગ્રાહકની ક્રેડિટની લિમિટ ડિસાઇડ કરવામાં આવે છે. ગોટ ઇટ? તો આ હતું પ્રાથમિક કાર્યો બેંકના કે જ્યાં આગળ આપણે જમા સ્વીકારવી, ઋણ આપવું, ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ કે જે એના પ્રાઇમરી ફંક્શન્સના નામે ઓળખાય છે. અને હવે જે દ્વિતીયક કાર્યો,
તો સમય જતાં બેંકે પોતાના અમુક ફંક્શન્સમાં શું કર્યા, ચેન્જીસ કર્યા. તો એ ચેન્જીસની અંતર્ગત આપણે જોઈ શકીએ છીએ કે સૌથી પહેલું બેંક્સે હવે રોકડનું હસ્તાંતરણ ચાલુ કરી દીધું, બરાબર. કેશ ટ્રાન્સફર કરવાની ચાલુ કરી દીધી, રોકડને એક વ્યક્તિથી બીજા વ્યક્તિ ચૂકવવાની શરૂઆત કરી દીધી. પછી જે આપણે કોઈ પણ બિલ હોય, કોઈ ઇન્સ્યોરન્સ હોય, કોઈ પ્રીમિયમની ચૂકવણી હોય, એ હવે બેંક કરી શકે છે. આપણે ઘણી સમય જોઈએ છે કે આપણું કોઈ પણ બિલ હોય તો ડાયરેક્ટ બેંક અકાઉન્ટમાંથી જતું રહે છે. આપણે ઇન્સ્યોરન્સનું કે પ્રીમિયમ ભરવાનો હોય એ બી આપણા ડાયરેક્ટ અકાઉન્ટમાંથી ડેબિટ થઈ જાય છે, ક્રેડિટ થઈ જાય છે, બરાબર. તો આ બેન્કિંગનું એક દ્વિતીય કે સેકન્ડરી ફંક્શન, જે પહેલાં બેંક જ્યારે નવી નવી ઇવોલ્વ થઈ હતી વર્લ્ડમાં, ત્યારે એના ફંક્શન્સ આ બધા નહોતા. પણ સમય જતાં જતાં એમણે પોતાના કાર્યોમાં ચેન્જીસ કર્યા અને હવે આપણે જોઈ શકીએ છીએ કે બિલ, ઇન્સ્યોરન્સ અને પ્રીમિયમની ચૂકવણી પણ કરી શકે છે. થર્ડ, ગ્રાહકોના આદેશ પર શેરનું ખરીદ વેચાણ, બરાબર. ડીમેટ અકાઉન્ટ જે આપણે ખોલાવીએ છીએ, એ ડીમેટ અકાઉન્ટ એક બેસ્ટ એક્ઝામ્પલ છે કે જ્યાં આપણે બેંકમાં જઈને આપણું અકાઉન્ટ્સ ખોલાવીએ છીએ અને આપણા આદેશ ઉપર કે આપણા દિશા નિર્દેશોની ઉપર બેંક એ સિસ્ટમમાં કાર્યરત થતી હોય છે. નેક્સ્ટ, ટ્રસ્ટના ટ્રસ્ટીની ભૂમિકા નિભાવે છે. ઓબ્વિયસ વસ્તુ, જે બેંક પાસે બહુ મોટું ભંડોળ હોય તો એ કોઈ પણ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે પોતાની ભૂમિકા બહુ ઇઝીલી ફાઇનાન્શિયલી ભજવી શકે છે. તો ઘણા સમય ઉપર આપણને જોવા મળે છે કે બેંક્સ એક ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે કાર્ય કરે છે. તો તમારું એ હોમવર્ક રહેશે કે જોવાનું કે કોઈ બેંક છે એવી કે જે કોઈ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે કાર્ય નિભાવી રહી છે, બરાબર. તો શોધજો, સમજજો કે કેવી રીતના એ બેંકે પોતાનું સ્થાન ત્યાં મેળવ્યું અને કેવી રીતના એ ટ્રસ્ટી તરીકે ફંક્શન કરી રહ્યો છે, બરાબર. ઘણો સમય તમે તૈયારીમાં કેસ સ્ટડીઝ જુઓ આવી રીતના, તો બહુ ઇઝીલી તમે કન્સેપ્ટ્સને જે મગઅપ કરી શકો છો અને સમજી શકો છો. કેમ? કારણ કે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ થઈ જશે. તો એ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સ થ્રુ તમે કોઈ પણ કોન્સેપ્ટને બહુ ઇઝીલી ગેઇન કરી શકો છો. આન્સર રાઇટિંગ્સમાં પણ બહુ ઇઝીલી લખી શકો છો અને પ્રિલિમ્સમાં ક્યાંય ક્વેશ્ચન્સ આવે આડી અવડી રીતના કે સ્ટેટમેન્ટ ફેરવીને પણ આવે તો પણ તમે ત્યાં આગળ એ વસ્તુને ડીલ કરી શકો છો, બરાબર. નેક્સ્ટ, જે ગ્રાહકોને આયકર સંબંધી સલાહ, મતલબ ઇન્કમટેક્સ રિગાર્ડિંગ તમને કોઈ ડાઉટ્સ કે આ તે હોય, તમે બેંક્સમાં જઈને પૂછી શકો છો. એ તમને ફ્રી ઓફ કોસ્ટ કે કોઈ ચાર્જીસ લેતા હોય તો એ પ્રમાણે ઉપર પણ તમને ત્યાં આગળ સલાહ આપી શકે છે. મોસ્ટલી ફ્રી ઓફ કોસ્ટ જ હોય છે, બરાબર. પછી વિદેશી નાણાંની ખરીદ વેચાણ, ફોર એક્ઝામ્પલ, તમારા કોઈ સંબંધી કેનેડાથી ક્યાં આવ્યા, ઇન્ડિયા આવ્યા, તો હવે એ શું કરશે, કેનેડાથી જે કેનેડિયન ડોલર્સ છે એ કેનેડિયન ડોલર્સ કમર્શિયલ બેંક પરચેસ કરશે અને ઇન્ડિયન રૂપી એને કન્વર્ટ કરીને આપશે. તો આ એક શું થી, ખરીદ અને વેચાણની પ્રક્રિયાથી. ફર્ધર, બેંક્સ દ્વારા એ ફોરેન એક્સચેન્જીસ કંટ્રોલ કરવા માટે પણ વિદેશી નાણાંની ખરીદ વેચાણ કરવામાં આવતી હોય છે. કે જ્યારે વિદેશી નાણાંનો ભાવ વિશ્વમાં ઓછો હોય ત્યારે બેંક્સ દ્વારા ફોરેન કરન્સીસને પરચેસ કરી લેવામાં આવે અને જ્યારે પણ ફોરેન કરન્સીસનો ભાવ વર્લ્ડમાં વધારે હશે કે ઇન્ડિયામાં વધારે હશે તો એ લોકો તરત ફોરેન કરન્સીસ માર્કેટમાં શું કરી નાખશે, ઇન્જેક્ટ કરી નાખશે, જેના દ્વારા લિક્વિડિટી ઉપર મેન્ટેન કરી શકાય, બરાબર. પછી જે લોકરની ફેસિલિટી, તો આપણે સૌ જાણીએ છીએ કે બેંક્સમાં હવે લોકર્સની ફેસિલિટી ઉપલબ્ધ છે કે જ્યાં આપણે આપણા ઇમ્પોર્ટન્ટ પેજીસ, ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ કે આપણા સોના ચાંદીના દાગીના, પ્લેટિનમના દાગીના કે એવી કોઈ પણ વસ્તુ કે જે આપણા જીવન જરૂરિયાત અને આપણા સર્વાઇલન્સને લઈને બહુ ક્રિટિકલ છે એ આપણે લોકરમાં જઈને મૂકતા હોઈએ છીએ. પહેલાં બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન્સમાં કે બેન્કિંગ કંપનીઝમાં આપણને જોવા મળતી નથી, પણ હવે આ એક રૂટીન થઈ ગઈ છે કે તમારે કોઈ પણ બેંક હોય ત્યારે તમારે લોકરની સુવિધા એ બેંકે ગ્રાહકને આપવી પડે છે. એના સર્ટેન ચાર્જીસ લેતા હોય છે પણ એ મિનિમલ હોય, પણ એની સામે આપણા જીવનની સૌથી જરૂરિયાત વસ્તુઓ ત્યાં સેફ રહેતી હોય છે. રિસેન્ટલી આરબીઆઈ દ્વારા કમર્શિયલ બેંક્સને નોટિસ મોકલવામાં આવી કે તમે લોકરની ફેસિલિટીઝ કે લોકરની લાયબિલિટીઝવાળા પોર્શન ઉપર વિચારો, નોર્મ્સ થોડા સ્ટ્રોંગ કરો અને ફંક્શનિંગ તમારું સુધારવાનું ચાલુ કરો. સ્ટીલ આ એક રેકમેન્ડેશન્સ છે હજી, બરાબર. એક લેટર છે, એક ડિસ્કશનના સ્ટેજીસ ઉપર છે બેંક અને આરબીઆઈની વચ્ચે. તો ફર્ધર એમાં ડિટેલમાં નહીં જઈએ બોલ ટુ બોલ કોમેન્ટ્રીમાં કે કેવી રીતના કામ કરે છે, શું કામ કરે છે, પણ હા એટલી વસ્તુ જોઈશું કે લોકરની સુવિધા ઉપર પણ આપણને ગવર્મેન્ટ અત્યારે ફોકસ કે આરબીઆઈ ફોકસ જોવા મળે છે. કેમ? કારણ કે ઘણા સમયથી ઘણી બધી બેંક લિક્વિડેટ થઈ ગઈ હતી, જેના કારણે ઘણા લોકોના પૈસાઓનું નુકસાન થવા લાગ્યું હતું, ચોરી વધારે થવા લાગી છે. આ કારણોસર આરબીઆઈએ અત્યારે રિસેન્ટલી કન્સર્ન તો બતાવ્યો છે, બરાબર. તો ફર્ધર ન્યૂઝમાં જોતા રહીશું
કે કોઈ અપડેટ આવે, કોઈ લો નવો લાવે છે કે કોઈ ગાઈડલાઇન જારી કરે છે, આરબીઆઈ એક્ટમાં ચેન્જીસ કરે છે, તો ફર્ધર આપણે એ વસ્તુને કવર અપ કરવાનો પ્રયત્ન કરી લઈશું. ગિફ્ટ કાર્ડ, તમને ઘણા લોકોને મેસેજીસ આવતા હશે બેંક્સમાંથી કે આ ગિફ્ટ કાર્ડ લઈ લો, પેલું ગિફ્ટ કાર્ડ લઈ લો, આ તે લઈ લો, બરાબર. તો એ ગિફ્ટ કાર્ડ શું છે? એ ગિફ્ટ કાર્ડ વન ટાઈપ ઓફ વાઉચર્સ છે કે જે તમારું બેંકમાં અકાઉન્ટ છે, બેંકમાં અકાઉન્ટની સાપેક્ષમાં તમને સર્ટેન અમાઉન્ટના વાઉચર્સ કે ગિફ્ટ કાર્ડ મળી રહેતા હોય છે, જેને તમે ક્યાંય પણ જઈને રિડીમ કરાવી શકો. હવે આપણને જોવા મળે કે મેરેજીસમાં પણ આ ગિફ્ટ કાર્ડ આપતા હોય છે કવરના બદલે. એક ગુજરાતી કલ્ચર છે આપણું, ગુજરાતી નહીં ઇવન તો ઇન્ડિયન કલ્ચર છે કે આપણે જ્યારે પણ કોઈ વ્યક્તિના લગ્ન થયેલા હોય તો એને મોનેટરી સપોર્ટ પૂરો પાડવા માટે આપણે એને ચાંદલા રૂપે એક અમાઉન્ટ આપતા હોઈએ છીએ. એ ચાંદલા રૂપે અમાઉન્ટ આપવા પાછળનું રીઝન એ છે કે વ્યક્તિ દ્વારા લગ્ન સમયગાળા દરમિયાન જેટલો પણ ખર્ચો કરવામાં આવ્યો છે એના અમુક અંશ રૂપે સમાજ દ્વારા ભેગા થઈને એને એ સહાય પૂરું પાડવામાં આવે કે જેથી એને ફૂલ નહીં તો ફૂલની પાંખડી સમાન પણ એને સપોર્ટ મળી રહે. તો હવે ચેન્જીસ થઈ ગયા, સોસાયટીમાં ચેન્જીસ જોવા મળે, સોસાયટીમાં ટ્રાન્ઝેક્શન પીરિયડ ચાલી રહ્યો છે. તો હવે થોડું ઇલિટ ફિલિંગવાળી, થોડી હાયર ક્લાસ ફિલિંગવાળા માટે લોકો ચાંદલાના બદલે શું આપતા હોય છે? ગિફ્ટ કાર્ડ આપતા હોય છે, બરાબર. તો આ ગિફ્ટ કાર્ડની ફેસિલિટી પણ બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન્સ હવે પ્રોવાઈડ કરે છે. નેક્સ્ટ જે ટ્રાવેલર કાર્ડ, તો કે ટ્રાવેલર કાર્ડ કોને કહીશું? કે જે વ્યક્તિને ખબર હશે કે જે ફરતો હશે, કે જેને ફરવાનો શોખ હશે, તો એમની પાસે એક ટ્રાવેલર કાર્ડ હશે કે એના દ્વારા એ લોકો વિધાઉટ એની ચાર્જીસ કોઈ પણ જગ્યાએ જઈને પોતાની મની વિથડ્રો કરી શકે છે, કોઈ પણ વસ્તુમાં કન્વર્ટ કરીને પોતાની મની વિથડ્રો કરી શકે છે. તો ટ્રાવેલર કાર્ડ હોય તો એમને એ ચાર્જીસ કે વસ્તુનું ભુગતાન કરવાનું રહેતું નથી. તો આ હતા બેન્કિંગના, વાણિજ્યક બેંકના સેકન્ડરી ફંક્શન્સ હતા. પ્રાઇમરી ફંક્શન્સ જોયા પછી આપણે શું જોયા? સેકન્ડરી ફંક્શન્સ જોયા. તો આ સેકન્ડરી ફંક્શન્સ એ બતાવે છે કે બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશને કામ કરવામાં પોતાને એક બહુ મોટો રોલ એક્સપાન્ડ કર્યો છે, બહુ મોટી જગ્યા ઉપર એણે વિસ્તાર કરેલો જોવા મળે છે. નેક્સ્ટ હવે બેન્કિંગના પ્રકાર જોઈશું, બરાબર. આ બેન્કિંગનો અર્થ શું થશે? કે જ્યારે બેંક દ્વારા અહીંયાથી ડિપોઝિટ એક્સેપ્ટ કરવામાં આવે અને અહીંયા લોન આપવામાં આવે, બરાબર. આ જે પ્રોસેસ છે વચ્ચેની, આ પ્રોસેસમાં કઈ કઈ સિસ્ટમ્સની અપડેટ છે, કેવી રીતના એ લોકો એમાં ચેન્જીસ કર્યા, પારદર્શિતા લાવવાનું અને પોતાની જવાબદારીમાં વિકાસ કરવા માટેના કાર્યો કર્યા, એ બધી વસ્તુ અહીંયા આપણને જોવા મળશે કે બેન્કિંગની ટોટલ જે સિસ્ટમ કામ કરે છે એ કેવી રીતના કામ કરે છે. તો ફર્સ્ટ આપણે જોઈશું કોર બેન્કિંગ. તો કોર બેન્કિંગ કોને કહીશું? તો કે કોર બેન્કિંગ એટલે એવી બેન્કિંગ ફેસિલિટીઝ કે જ્યાં બેંકની દરેક શાખાઓ કોમ્પ્યુટર દ્વારા કે કોમ્પ્યુટર આધારિત નેટવર્કના માધ્યમથી જોડાયેલી હોય, જેના દ્વારા કોઈ પણ વ્યક્તિને કોઈ પણ બ્રાન્ચથી કોઈ પણ વસ્તુની એક્સેસ કે સવલિયત મળી શકે, બરાબર. તો આને શું કહેવામાં આવે છે? કોર બેન્કિંગ કહેવામાં આવે છે. તો કોર બેન્કિંગ બનાવવા પાછળનો ભાવાર્થ એ હતો કે બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન્સની બ્રાન્ચને એક્સપાન્ડ કરી શકે એ લોકો મોટા લેવલ્સ ઉપર, કે જો બ્રાન્ચને એ લોકો એક્સપાન્ડ કરી શકશે તો એના બેઝિસ ઉપર એ લોકો શું કરી શકશે? ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનને પ્રોત્સાહન આપશે. હું જ્યારે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ભણીશ ત્યારે તમને ફરી કોર બેન્કિંગનો કોન્સેપ્ટ સમજાવીશ, બરાબર. કે ફરી ત્યાં આગળ રેફરન્સ આપવાનો પ્રયત્ન કરીશ કે કેવી રીતના કોર બેન્કિંગ એ ગ્રાહકોને એટ્રેક્ટ કરી શકે છે, બરાબર. એટલે કે ફોર એક્ઝામ્પલ, તમારું અકાઉન્ટ છે અહીંયા આગળ ઇલાહાબાદ બેંકમાં સિટીમાં કે કાલુપુરમાં, પણ તમે અહીંયા રહો છો ચાંદખેડા કે સીજી રોડ ઉપર, તો સીજી રોડ ઉપરની કોઈ પણ ઇલાહાબાદ બેંકમાં જઈને તમે તમારી બેન્કિંગ જેટલી પણ સર્વિસીસ છે અવેલ કરી શકો છો. તો આ જે તમે અવેલ કરી શકો છો ત્યાં જઈને તમારી બેન્કિંગ ફેસિલિટીઝ, ઇટ ઇઝ ડ્યુ ટુ ઓનલી એન્ડ ઓનલી કોર બેન્કિંગ. તો આ કોર બેન્કિંગ એક એવી ફેસિલિટી પૂરી પાડે છે. કેમ? તો કે તમારો બધો ડેટા ઇલાહાબાદની જેટલી પણ બેંક્સ છે એ બધી બેંક સાથે કોમ્પ્યુટર આધારિત નેટવર્કથી જોડાયેલી છે. એ કારણોસર તમને ત્યાં આગળ સવલિયત મળતી હોય છે. સેકન્ડ જે લીડ બેન્કિંગ, તો જ્યારે 1969માં બેન્કિંગ નેશનલાઇઝેશન થયા પછી નરીમન કમિટીની ભલામણોના આધાર ઉપર લીડ બેન્કિંગની સ્થાપના માટે વાત કરવામાં આવી હતી. પરંતુ એ સમય એવો હતો કે લીડ બેન્કિંગની ફેસિલિટીઝ પ્રોવાઈડ કરી શકે એવી બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન કેપેસિટી નહોતું ધરાવતું. તો 2018 અને 19ના વર્ષમાં આરબીઆઈ દ્વારા લીડ બેંકની શરૂઆત કરવામાં આવી. તો લીડ બેંકની અંતર્ગત કોઈ પણ ઇન્સ્ટિટ્યુશન સોરી
બરાબર. તો કે લીડ બેંક, તો લીડ બેંકમાં 2018 ને 19માં આરબીઆઈ દ્વારા દરેક જિલ્લા સ્તર ઉપર, દરેક ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર હવે લીડ બેંકની સ્થાપના કરવામાં આવશે, જેનું મુખ્ય કાર્ય એ હશે કે એ વિસ્તારમાં કે એ જિલ્લામાં શાખ સર્જન, બરાબર, ક્રેડિટ ક્રિએશન સરખા પ્રમાણમાં થઈ રહ્યું છે કે નહીં, બેન્કિંગ ફેસિલિટી એ વિસ્તારમાં સરખી મળી રહી છે કે નહીં, શાખની સુવિધા કે લોનની ફેસિલિટી એ વિસ્તારમાં ગ્રાહકોને ઇઝીલી મળી રહી છે કે નહીં, આ દરેક ક્રિયાઓ ઉપર જ્યારે ફોકસ કરવામાં આવશે તો એ માટે એક લીડ બેંક કે લીડર બેંક બનાવવામાં આવશે કે જે એ પર્ટિક્યુલર એરિયાની અંતર્ગત ફોકસ કરશે અને એ વિસ્તારમાં બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશનની એક્સેસિબિલિટી વધારવાનો પ્રયત્ન કરશે. તો આ એ જે સિસ્ટમ છે એને લીડ બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન કહેવામાં આવે છે. દરેક ડિસ્ટ્રિક્ટની પોતાની એક લીડ બેંક હોય કે જે એ ડિસ્ટ્રિક્ટની અંતર્ગત સમાહિત દરેક વાણિજ્યિક બેંક ઉપર ફોકસ રાખશે કે એ લોકો ઉપર વ્યૂ રાખશે અને કેવી રીતના શાખની સુવિધાનો વિસ્તાર કરી શકાય અને બેન્કિંગ ફેસિલિટીઝનો વિસ્તાર કરી શકાય એનું કાર્ય કરતું રહેશે. થર્ડ જે ડેવલપમેન્ટ બેંક, વિકાસ બેંક, બરાબર. તો વિકાસ બેંક એને કહીશું કે જે ન ફક્ત ને ફક્ત પૈસા પાછળ એટલે કે લોન આપવા અને સેવિંગ સ્વીકાર્યા સિવાય પણ એ આર્થિક વૃદ્ધિ દરને વધારવા માટે પણ ફોકસ હોય છે, બરાબર. આ વ્યવસ્થા બહુ ઉદ્દેશીય પ્રક્રિયા છે જેમાં શાખ સુવિધાની સાથે સાથે વિભિન્ન ક્ષેત્રોમાં નિવેશને પ્રોત્સાહિત કરી આર્થિક વૃદ્ધિ દરને વધારવાનો પ્રયાસ કરે છે. તો અહીંયા આગળ નિવેશ બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન કે બેન્કિંગ ફેસિલિટીની સાથે સાથે શેની પર મેજર ફોકસ કરવામાં આવે છે, એક તો ઇન્વેસ્ટમેન્ટ ઉપર મેજર ફોકસ કરવામાં આવે છે અને સેકન્ડ ઇન્વેસ્ટમેન્ટના ફોકસથી શું થશે, આર્થિક વૃદ્ધિ દર એટલે કે ઇકોનોમિક ગ્રોથ રેટ ઉપર પણ ફોકસ કરવામાં આવશે. એની અંતર્ગત આપણે ઘણી એવી બેંક્સ કાર્યરત છે કે જેને આપણે ડેવલપમેન્ટ બેંક કહી શકીએ. પહેલી છે નાબાર્ડ કે જે કૃષિ વિકાસ માટે કાર્ય કરે છે, સેડબી કે જે ઔદ્યોગિક વિકાસ માટે કાર્ય કરે છે, એક્ઝિમ બેંક કે જે આયાત અને નિકાસ માટે કાર્ય કરે છે અને આવાસ બેંક નેશનલ હાઉસિંગ બેંક કે જે આવાસના કાર્યો માટે કે આવાસની ફેસિલિટીઝ માટે કાર્ય કરે છે. તો આ બધી ડેવલપમેન્ટ બેંક્સ છે કે જેમનું કાર્ય ન ફક્ત શાખ સુવિધા આપવાનું પરંતુ નિવેશને પ્રોત્સાહન કરવાનું છે. આ જેટલી પણ ઇન્સ્ટિટ્યુશન છે એ પર્ટિક્યુલર સેક્ટરની અંતર્ગત ક્રેડિટ ક્રિએશન કે ક્રેડિટની ફેસિલિટીઝ આપીને ત્યાં આગળ ઇન્વેસ્ટમેન્ટ વધારે છે, કારણ કે ઇન્વેસ્ટમેન્ટ એટ ધ એન્ડ ઓફ ધ મુમેન્ટ ઇન્ડિયન ઇકોનોમીમાં ઇકોનોમિક ગ્રોથને ડિટરમાઇન કરી શકે, બરાબર. પછી છે રિટેલ બેન્કિંગ. તો રિટેલ બેન્કિંગ એટલે સિમ્પલ વર્ડ્સમાં બેન્કિંગના જે પ્રાથમિક કાર્યો છે કે જે દ્વિતીયક કાર્યો છે, દ્વિતીયક કાર્ય તો નહીં કહીએ પણ બેન્કિંગના જે બેઝિક વર્ક્સ છે કે કયા છે, જમા સ્વીકારવી, ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ આપવા, બરાબર, વ્યાજ વસૂલવું તથા વ્યાજની ચૂકવણી કરવી, બરાબર. આ જેટલા પણ કાર્યો છે આ બધા બેઝિક ફંક્શન્સ ઓફ બેંક તરીકે ઓળખવામાં આવે છે. તો આ જેટલા પણ બેઝિક ફંક્શન્સ કે જે સિસ્ટમમાં કામ કરે છે એ સિસ્ટમને શું કહીશું, રિટેલ બેન્કિંગના નામે ઓળખવામાં આવે છે. ગોટ ઇટ? ઓકે. નેક્સ્ટ જે ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ, બરાબર. તો આ પોતાની નાણાકીય વિશેષતા માટે પ્રખ્યાત છે. જો કોઈ વ્યાપારીને શેર બજારમાં પોતાને લિસ્ટેડ કરવું હોય તો આ બેંક નિવેશકને શોધી વ્યાપારીને મદદ કરે છે તથા નિવેશની જવાબદારી પણ લે છે. તો આને કઈ બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન કહીશું, ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ, કે જે ઇન્વેસ્ટમેન્ટ કે નિવેશને પ્રોત્સાહન કરવાનું કાર્ય કરે છે. કેવી રીતના, કોઈ વ્યાપારીને શેર બજારમાં પોતાને લિસ્ટેડ કરાવવું હોય, બરાબર, ત્યારે નિવેશકને શોધી વ્યાપારીને મદદ કરે છે તથા નિવેશની જવાબદારી પણ લે છે. એટલે કે એક મધ્યસ્થની ભૂમિકા ભજવે છે અને આ જ મધ્યસ્થની ભૂમિકાના આધાર ઉપર ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ પોતાનું પ્રોફિટ માર્જિન લે અને કંપનીઝને લિસ્ટેડ કરી માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવવા કે ઇન્વેસ્ટમેન્ટ વધારવા માટે ફોકસ કરે છે. નેક્સ્ટ છે ક્રેડિટ સંઘ બેંક, બરાબર, કે ક્રેડિટ યુનિયન બેંક. આ એક સ્વયં સહાયતા સમૂહ છે જે પોતાના સદસ્યોને જ ઋણ સહાયતા આપે છે. આ વ્યવસ્થા નફા નુકસાનને નકારી જરૂરિયાતના સમયે ઋણ આપવામાં આવે છે. વ્યાજની રકમ શૂન્ય અથવા શૂન્યથી નજીક હોય છે એને શું કહીશું,
આપણે ક્રેડિટ યુનિયન બેંક. વુમન સેવિંગ સોસાયટી કરીને આંધ્રપ્રદેશમાં એક ક્રેડિટ યુનિયન બેંક છે કે જેનો મેઇનલી ફોકસ શું હશે કે જરૂરિયાતના સમયે ઋણ આપવાની, કે કોને, કે જે પણ વીકર સેક્શન ઓફ સોસાયટી છે, બરાબર, કે જે નબળા વર્ગ છે સમાજના, એ લોકોને અહીંયા આગળ ફેસિલિટી પ્રોવાઈડ કરવાનું છે. અહીંયા આગળ વ્યાજની રકમ શૂન્ય કે શૂન્ય જેટલી આસપાસ રહેતી હોય છે. ઘણી વખત એનાથી પણ ઓછી જોવા મળતી હોય છે, કે ઘણી વખત વ્યાજ પણ લેવામાં આવતું નથી. અહીંયા આગળ જે પણ લોન ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે એ લોન ફેસિલિટી એ જે આખું યુનિયન છે કે જે સંઘના લોકો છે એ સંઘના લોકો દ્વારા આપવામાં આવે છે. એનો મતલબ કે ક્યાં આઉટર એરિયાઝમાંથી એ લોકો લોન લેતા નથી, પરંતુ પોતાની પાસે જે ભંડોળ છે એ ભંડોળનો ઉપયોગ કરીને એ લોકો અહીંયા આગળ લોન પ્રોવાઈડ કરતા હોય છે, બરાબર. પછી છે કિયોસ્ક બેન્કિંગ કે સામાજિક બેન્કિંગ, બરાબર. તો કિયોસ્ક બેન્કિંગ કોને કહીશું? ફોર એક્ઝામ્પલ, કોઈ પણ એવો વિસ્તાર કે જ્યાં આગળ ટ્રાઇબલ કમ્યુનિટીઝ રહેતી હશે, કે કોઈ વીકર સેક્શનના સોસાયટીના કે રિમોટ વિલેજીસના લોકો રહેતા હશે, તો ત્યાં આગળ એમની પાસે બેન્કિંગની ફેસિલિટી અવેલ નહીં હોય. કેમ? કારણ કે બેંકને દરેક એરિયામાં પોતાની બ્રાન્ચ ઓપન કરવું ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. કેમ? કારણ કે સૌથી મોટો બેરિયર એમની પાછળ શું આવી જશે? ખર્ચનો આવી જશે. તો એ ખર્ચનો બેરિયર આવવાથી બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન દરેક જગ્યા ઉપર પોતાની સ્થાપના કરી શકતું નથી. તો હવે એ સ્થાપના ન કરી શકવાના કારણે એ લોકોએ પોતાનો જ એક વિકલ્પ બનાવ્યો કે જ્યાં આગળ સમાજના નબળા વર્ગને એ બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન કે બેન્કિંગ ફેસિલિટીઝ કે બેન્કિંગ સર્વિસીસનો ફાયદો મળી શકે ઓનલાઈન કેન્દ્રના માધ્યમથી. એનું બેસ્ટ એક્ઝામ્પલ છે એસબીઆઈ કિયોસ્ક બેંક, બરાબર. તો આ જે એસબીઆઈ કિયોસ્ક બેંક છે એ ઓનલાઈન એક કેન્દ્ર છે જ્યાં આગળ કોઈ પણ વ્યક્તિને સરળતાથી બેન્કિંગની સેવાઓનો લાભ મળી શકે. અને મેજરલી આ નબળા વર્ગને કે જે વીકર સેક્શન ઓફ સોસાયટી છે, આ વીકર સેક્શન ઓફ સોસાયટીને મેઇન સ્ટ્રીમમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, બરાબર. એકવાર રીડિંગ લઈ લઈએ. આ એક એવું ઓનલાઈન કેન્દ્ર છે જ્યાં બેંક સંબંધી બધી સેવાઓ ઓછા સમયમાં સરળ રીતે મળી રહે. મુખ્ય ઉદ્દેશ્ય જ્યાં બેન્કિંગ સુવિધા ઉપલબ્ધ નથી ત્યાં આ સુવિધા પ્રદાન કરાય છે, જે આરબીઆઈ દ્વારા પ્રારંભ કરાઈ હતી, જેમાં નબળા વર્ગના ઉત્થાન એટલે એમનું ડેવલપમેન્ટનું દર્શન રહેલું છે. દર્શનનો અર્થ અહીંયા આગળ એની ફિલોસોફી, કોઈ બી વસ્તુની પાછળ જો ફિલોસોફી હોય તો આ કિયોસ્ક બેંકની પાછળની એક ફિલોસોફી જે શું છે કે નબળા કે ડાઉન ટ્રોડન ઓફ ધી સોસાયટી, બરાબર, એમનું ઉત્થાન કરવું, બરાબર. પછી જે સામાજિક બેન્કિંગ, તો સામાજિક બેન્કિંગ પણ સમાજના સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક વૃદ્ધિ માટે કે વિકાસ માટે કાર્ય કરતી હોય છે. આનો પણ ઉદ્દેશ્ય સેમ અહીંયા આગળ ક્રેડિટ સંઘ બેંકની જેમ નફાનો હોતો નથી. આ પણ સ્વયં સહાયતા સમૂહો તથા સમાજના અગ્રણીઓ દ્વારા ભેગા થઈને બેન્કિંગ ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. અહીંયા આગળ પણ વ્યાજ દર શૂન્ય અથવા શૂન્યથી નહિવત પ્રમાણમાં આપણને જોવા મળતો હોય છે. સામાજિક વિકાસ બેંક મેઇનલી ડેવલપમેન્ટ, સોશિયલ ડેવલપમેન્ટ ઉપર ફોકસ કરે છે, કે જ્યાં લેડીઝ છે, વીકર સેક્શન ઓફ ધ સોસાયટી છે, કે જે અલ્પ સમૂહો છે, એ અલ્પ સમૂહોને મેઇન સ્ટ્રીમમાં જોડી શકાય તથા એમને બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન્સ કે બેન્કિંગ ફેસિલિટીઝનો પૂરેપૂરો ફાયદો મળી શકે. એ કારણોસર એ લોકો મેઇન સ્ટ્રીમમાં આવે અને ભારતમાં ઇકોનોમિક ગ્રોથ રેટ થઈ શકે, બરાબર. હું જ્યારે તમને ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ભણાવતો હોઈશ ત્યારે સામાજિક બેંક અને આ બધી ફરી બેંક્સનો તમને ક્યાંક ક્યાંક ઉલ્લેખ જોવા મળશે, કારણ કે આ બધી બેંક્સની પાછળનું મુખ્ય ઉદ્દેશ્ય સરકાર અને આરબીઆઈનો ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનને પ્રોત્સાહન આપવાનું છે, કે જેના દ્વારા સમાજનો જે વર્ગ વંચિત રહી ગયો છે, કે જે લોકો મેઇન સ્ટ્રીમ ઇકોનોમિકલ એક્ટિવિટીઝમાં નથી જોડાયા, એ લોકો ઇકોનોમિકલ એક્ટિવિટીઝમાં ઇઝીલી જોડાઈ શકે. આ બેંકની સ્થાપના પાછળનો ઉદ્દેશ્ય સમાજના દરેક સ્તર પર સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પ્રભાવોને ધ્યાનમાં રાખી સકારાત્મક અને વધારવાનો છે તથા આમનો મુખ્ય ઉદ્દેશ્ય બેંકોના સંચાલનમાં અને ક્રિયાઓમાં સામાજિક ઉદ્દેશ્ય પ્રાથમિકતા હોય છે. નાના ઉદ્યોગો માટે પણ આ સામાજિક વિકાસ બેંક સહાયતા પૂરી પાડતી હોય છે. તો આ હતું સોશિયલ બેન્કિંગ અને કિયોસ્ક બેન્કિંગ, બરાબર. નેક્સ્ટ છે યુનિવર્સલ બેન્કિંગ, બરાબર. આ યુનિવર્સલ બેન્કિંગની શરૂઆત નરસિમન કમિટીની ભલામણ દ્વારા કરાઈ હતી,
બરાબર. તો નરસિમ્હન કમિટીએ કઈ રેકમેન્ડેશન્સ આપી હતી? તો એ જ રેકમેન્ડેશન્સ હતી કે જે આપણને બેન્કિંગના સેકન્ડરી ફંક્શન્સમાં જોવા મળતી હતી. બરાબર. એટલે કે બેંકના જે દ્વિતીયક કાર્યો હતા કે જ્યાં બેન્કિંગના ફંક્શન્સનું એક્સપાન્શન થયું હતું, એ એક્સપાન્શન જે સમય થયું હતું એ સમય હતો કે જ્યારે યુનિવર્સલ બેન્કિંગ સિસ્ટમની શરૂઆત કરવામાં આવી હતી. તો બેંકના દ્વિતીયક કાર્યો કહો કે યુનિવર્સલ બેન્કિંગ સિસ્ટમ કહો, બંને એક જ છે કે જ્યાં આંગળી મેઇનલી ફોકસ તો કરવામાં આવે છે ક્યાં ન્યૂ એરા ઓફ ધ બેન્કિંગ સિસ્ટમ. ગોટ ઇટ? બરાબર. તો આ હતું એક યુનિવર્સલ બેન્કિંગ જ્યાં રોકડનું હસ્તાંતરણ, બિલ, ઇન્સ્યોરન્સ, પ્રીમિયમની ચૂકવણી કરાય છે, ગ્રાહકોના આદેશ પર શેરનું ખરીદ વેચાણ, ટ્રસ્ટના ટ્રસ્ટીની ભૂમિકા નિભાવે છે, ગ્રાહકોને આયકર સંબંધિત સલાહ આપે, વિદેશી નાણાંની ખરીદ વેચાણ. આ એ જ ફંક્શન્સ છે કે જે સેકન્ડરી માર્કેટ ઓફ બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન્સમાં આપણને જોવા મળ્યા હતા. ગોટ ઇટ? અને છેલ્લી જે શેડો બેન્કિંગ. બરાબર. શેડો બેન્કિંગ બહુ કરંટમાં રહેલી છે. બરાબર. તો શેડો બેન્કિંગ કોને કહીશું? તો શેડો બેન્કિંગ એટલે એવી બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન્સ કે જે બેંકની જેમ તો કાર્ય કરે છે પરંતુ બેંક નથી. બરાબર. કે જે આરબીઆઈ એક્ટ 1934 અંતર્ગત આવતી નથી, કે જેની સ્થાપના પાછળ બીજા ઘણા વિધિક કાર્યો કામ કરતા હોય કે બીજા અમુક લોઝ ઉપર એ લોકો ચાલતા હોય છે. પણ અહીંયા આગળ એ વસ્તુ સમજવાની છે કે મેઇનલી આ લોકો ફંક્શન્સ મીડિયેટરનું કરે છે કે જ્યાંથી એ લોકો ઇન્વેસ્ટર્સ પાસેથી પૈસા લઈને આવશે અને જેટલા પણ વ્યક્તિઓ કે દેવાદારોને પૈસાની જરૂર હશે ત્યાં આગળ પૈસાનો સપ્લાય શું કરશે? પૂરો પાડશે. ફોર એક્ઝામ્પલ એનબીએફસી, નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની. તો નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની એ એક શેડો બેન્કિંગ છે કે જેની સ્થાપના તો બેન્કિંગ ફંક્શન્સના આધારે થઈ છે પરંતુ એના નામમાં જ છે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની, કે જે બેંક નથી, કે જેની અંતર્ગત આરબીઆઈ એક્ટ 1934ના કોઈ પણ નીતિ નિયમો લાગુ પડતા નથી. તો એવી જેટલી પણ ઇન્સ્ટિટ્યુશન્સ છે એમને શું કહીશું આપણે? કે શેડો બેન્કિંગ. બરાબર. શેડો બેન્કિંગની અંતર્ગત આપણને ઇન્સ્યોરન્સ બી જોવા મળે છે, ઇન્સ્યોરન્સ બી જોઈ શકીએ છીએ, નાબાર્ડ બી જોઈ શકીએ છીએ. આ બધી પ્રોપર બેન્કિંગ નથી પણ બેન્કિંગની ફેસિલિટીઝ ગ્રાહકોને કે જનતાને પૂરી પાડવાથી આ લોકોને શેડો બેંકના મથાળા હેઠળ ગણવામાં આવે છે, જેમનું મુખ્ય ફંક્શન ઇન્વેસ્ટમેન્ટ લાવવાનું અને જે પણ સંસ્થા કે જે પણ વ્યક્તિ કે દેવાદાર વ્યક્તિને પૈસાની જરૂર છે ત્યાં પહોંચાડવાનું છે. એનબીએફસીમાં આપણે જોઈ રહીએ કે IL&FC રિસેન્ટલી 2 વર્ષથી બહુ કરંટમાં હતું કારણ કે કોલેપ્સ થઈ હતી, લિક્વિડેટ સ્ટેજ ઉપર આવી ગઈ હતી. બરાબર. તો એ જે લિક્વિડેટ સ્ટેજ ઉપર આવવા પાછળનું મુખ્ય કારણ શું હતું? કે એ માર્કેટમાંથી લોન લઈને આવી હતી, માર્કેટમાંથી ઇન્વેસ્ટમેન્ટ લઈને આવી હતી અને માર્કેટમાં જ ઇન્જેક્ટ કરેલા હતા પૈસા. બરાબર. ઇન્વેસ્ટર્સ પાસેથી પૈસા લઈને ઘણા બધા પ્રોજેક્ટ્સમાં IL&FCએ પોતાના પૈસા રોકેલા હતા. હવે થયું એવું કે IL&FC કોલેપ્સ થવાના સ્ટેજીસ ઉપર આવ્યું, એની પાસે કેપિટલ ફોર્મેશનની પ્રોસેસ ના રહી, કેપિટલ એની હાથમાં ના રહી આગળ એને ફોર્મેટ કરવા માટે, જેના કારણે એણે જેટલું ઇન્વેસ્ટમેન્ટ પણ કરેલું હતું એ ઇન્વેસ્ટમેન્ટ માર્કેટમાંથી ખેંચાવાનું ચાલુ થઈ ગયું અને IL&FC નીચે ધડતું જતું ગયું. પણ ગોડ ગ્રેસ કે ભારત સરકાર અને આરબીઆઈ દ્વારા એને ઘણા બધા બચાવવાના ઉપાયો કરવામાં આવ્યા. પણ આપણે એ જોઈ શકીએ છીએ કે શેડો બેન્કિંગ ભારતીય ઇકોનોમી માટે કે કોઈ પણ ડેવલપિંગ કે ડેવલપ્ડ ઇકોનોમી માટે બહુ ક્રિટિકલ ફેઝ ભજવે છે કે 2008નું. બરાબર. તો કે જે 2008નું સબ પ્રાઇમ ક્રાઇસિસ હતા એની પાછળ પણ શેડો બેન્કિંગ્સ કે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સનો હાથ રહેલો હતો કે જેમના દ્વારા માર્કેટમાં પૂરજોશ પ્રમાણમાં લિક્વિડિટી ઇન્જેક્ટ કરવામાં આવે છે પણ એ લિક્વિડિટીને લોકો ક્યારે પણ મેન્ટેન કરી શકતા નથી અને એ લિક્વિડિટી મેન્ટેન ન થવાના કારણે એ ટોટલ લિક્વિડિટી રિજેક્ટ થઈને માર્કેટમાંથી પાછી બહાર આવે છે અને માર્કેટની જે ડિમાન્ડ અને સપ્લાયની ઇક્વિલિબ્રિયમ હોય છે, ઇન્ફ્લેશન રેટ હોય છે, ઇકોનોમિક ગ્રોથ રેટ હોય છે, એના વચ્ચે સંતુલન જે બનેલું હોય એ સંતુલનને તોડી નાખે અને કોઈ પણ કન્ટ્રીને ઇકોનોમિક ક્રાઇસિસના સ્ટેજીસ ઉપર લાઈને મૂકી દેતી હોય છે. ભારતમાં આપણને જ્યારે IL&FC પાછળ આ બધા ઇશ્યુઝ જોવા મળ્યા હતા ને
ત્યારે પણ ભારતીય અર્થવ્યવસ્થાની હાલત એ જ થઈને ઊભી રહી ગઈ હતી, પરંતુ સમય જતાં એને સંભાળી લેવામાં આવ્યું. અધરવાઇઝ ફરી બધા લોકોનો કન્સર્ન જાગ્યો હતો, ઇન્ટેલેક્ટ્સનો, બધા ઓથર્સનો, કે શું ભારત 2008-9ની સ્થિતિ ફરી વિશ્વમાં લાવીને ઊભી કરી દેશે, કે ભારત દ્વારા જે પણ ઇન્વેસ્ટમેન્ટ કે જે પણ કાર્ય કર્યું છે એ કાર્ય હવે સસ્ટેન રહ્યું નથી માર્કેટમાં, ઘણા લોકોના પૈસા ડૂબી ગયા છે. તો શું ભારત દ્વારા 2008 અને 2009ની સ્થિતિ ફરી લાવવામાં આવશે? પણ સમહાઉ બચી ગયા. આઇલેન્ડ એફસીને કોલેપ્સ થતાં બી બચાવી લીધી. થોડું ઘણું સમસ્યા હજી પણ એના આફ્ટર સ્ટોક્સ આપણને જોવા મળે છે, જેની અસરો ઘણા બધા સેક્ટર્સ ઉપર પડી રહી છે. તો નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ શું છે એ આપણે જ્યારે ડિફરન્ટ ટાઈપ ઓફ બેન્કિંગ્સ ભણતા હોઈશું ત્યારે એનબીએફસીને સમજવાનો પ્રયત્ન કરીશું કે કેટલા ટાઈપની એનબીએફસીસ છે, એનબીએફસીસના કાર્યો કયા છે, એનબીએફસીસની કેટેગરી કઈ શ્રેણીમાં એને વહેંચવામાં આવે છે. તો એકવાર આનું રીડિંગ લઈ લઈએ. શું કહેવા માંગે છે કે શેડો બેંક એટલે એવી સંસ્થા જે બેંકની જેમ તો કાર્ય કરે છે, જે ટ્રેડિશનલ વ્યવસ્થા કરતાં શું છે અલગ છે. એટલે કે જમા સ્વીકારવી, ઋણ આપવું, આ બધી ફેસિલિટીઝ કે જે ટ્રેડિશનલ ફંક્શન્સ છે એ ટ્રેડિશનલ ફંક્શન્સથી તદ્દન અલગ છે. આમાં જોડાયેલ કંપનીઓ દેવાદાર અને નિવેશકોની વચ્ચે મધ્યસ્થાની ભૂમિકા ભજવે છે. સ્પેશિયલ પર્પઝ એન્ટિટીઝ, બરાબર, કે કોઈ સ્પેસિફિક ફંક્શન માટે કોઈ પણ સંસ્થાનું નિર્માણ કરવામાં આવ્યું હોય એને પણ શેડો બેંકના નામે ઓળખવામાં આવે છે. નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની એનબીએફસીસ એ પણ શું છે? શેડો બેંક્સ છે. હેજ ફંડ, શાહુકાર, બરાબર, શાહુકાર આપણે ડિટેલથી સમજ્યા હતા, અનઓર્ગેનાઇઝ મની માર્કેટમાં તથા બજારમાં લિક્વિડિટી બનાવી રાખવામાં મદદ કરે છે. પણ આ જેટલી બજારમાં લિક્વિડિટી બનાવી રાખવા મદદ કરે છે એનાથી વધારે મદદ આર્થિક વૃદ્ધિને તહેસ નહેસ કરવામાં કરી રહ્યું છે, બરાબર. ઘણા સમયથી ઘણી બધી કન્ટ્રીઝમાં એનબીએફસીસ કે શેડો બેન્કિંગ્સના રોલ ઉપર ક્વેશ્ચન માર્ક મૂકવામાં આવેલા છે, કે જ્યાં આગળ શેડો બેંકની યથાર્થતા કે એની ઉપર ચોક્કસ નીતિ નિયમો લાગુ પાડવા માટેની ડિબેટ્સ ચાલી રહી છે. સ્ટીલ એટલા કન્સ્ટ્રક્ટિવ ડિસિઝન્સ હજુ લેવાયા નથી. રિસેન્ટલી આરબીઆઈ દ્વારા નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની પર 4 ટિયર સ્ટ્રક્ચરમાં રેગ્યુલેશન મૂકવામાં આવ્યું, બટ સ્ટીલ ઇટ ઇઝ ઇન અ ફ્રેમ સ્ટ્રક્ચર, બરાબર. હજુ ડિટેલથી આરબીઆઈએ ડિટેક્ટ નથી કરેલું કે કીધેલું નથી કે કેવી રીતના આ બધા લોઝ લાગુ પડશે આમની ઉપર, પણ હા એક માળખું આપી દીધું છે. તો એ આપણે એનબીએફસી વખતે એ માળખાને સમજી લઈશું, બરાબર. તો આ સંસ્થાઓ આરબીઆઈ એક્ટ 1934ના કાર્યક્ષેત્રથી બહાર છે, જેના કારણે નાણાકીય નીતિના ક્રિયાન્વયનને તર્કસંગત રહેવા દેતા નથી. જ્યારે આપણે મોનેટરી પોલિસી ભણીશું ત્યારે આપણે સમજીશું કે કેવી રીતના મોનેટરી પોલિસી દ્વારા કમર્શિયલ બેંક્સ અને બીજી બેંક્સ માર્કેટમાં મોનેટરી પોલિસી અને માર્કેટ વચ્ચે ઇક્વિલિબ્રિયમ બનાવે છે. પણ આરબીઆઈ એક 1934માં શેડો બેન્કિંગ્સનો સમાવેશ થતો નથી, જેના કારણે આરબીઆઈ દ્વારા બનાવેલી મોનેટરી પોલિસીના કોઈ પણ લોસ કે કોઈ પણ રિસ્ટ્રિક્શન્સ આ બેન્કિંગ ઉપર લાગુ પડતા નથી, જેના કારણે માર્કેટમાં જે ઇન્ફ્લેશન રેટ ડિટરમાઇન કરવામાં આવ્યો છે કે જે ઇકોનોમિક ગ્રોથ રેટ ડિટરમાઇન કરવામાં આવેલો છે એ રહેશે નહીં, અને માર્કેટની જે ઇક્વિલિબ્રિયમ છે, બરાબર, કે જે સંતુલન છે એ સંતુલન આ બધી ઇન્સ્ટિટ્યુશન્સ ઘણા સમય બગાડતી જોવા મળે છે. મ્યુચ્યુઅલ ફંડ્સમાં પણ ઉપર નીચે થવાથી આપણને ઇકોનોમિક ગ્રોથ રેટમાં અસર જોવા મળે છે, અને શોર્ટ ટર્મ લિક્વિડિટીની ક્રાઇસિસમાંથી પણ આપણને જોવા મળે છે. ફ્રેન્કલિન ટેમ્પલિન્ટન, બરાબર, કોરોનાના ટાઈમમાં આ એક મ્યુચ્યુઅલ ફંડ હતું કે જેમાં ક્રાઇસિસ જોવા મળ્યા હતા. તો એ જે ક્રાઇસિસ હતા એ પણ શેડો બેન્કિંગના જ ક્રાઇસિસ હતા. તો આપણે જોઈ શકીએ છીએ કે બેન્કિંગમાં કમર્શિયલ બેંક્સ કરતાં હવે શેડો બેન્કિંગ્સના ક્રાઇસિસ આપણને કેવા મળે છે? વધારે જોવા મળે છે. તો શક્યતા છે કે ઇન ફ્યુચર તમને ક્યારે પણ મેઇન્સમાં આ વસ્તુ ઉપર ક્વેશ્ચન માર્ક થઈ શકે કે શેડો બેન્કિંગની યથાર્થતા તાજેતરના ભારતીય અર્થતંત્રમાં કેટલી છે, કેવી રીતના આને સુચારુ રૂપથી આપણે ચલાવી શકીએ, કયા એવા ફંક્શન્સ છે કે જેના દ્વારા આને આગળ આપણે ધપાવી શકીએ, બરાબર. તો આટલી ડિસ્કસ પરથી જાતે વિચારો કે કેવી રીતના બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન્સમાં જે શેડો બેન્કિંગ છે એ મેઇન રોલ ભજવે છે, એ તો મેં વાત કરી લીધી, પણ આને ઓવરકમ કેવી રીતના કરી શકીએ આપણે, તો એ વસ્તુઓ ઉપર વિચાર કરો અને એક આન્સર કે એક શોર્ટ નોટ બનાવવાનો પ્રયત્ન કરો. તો ફરી એકવાર ઓવરવ્યૂ લઈ લઈએ આજના લેક્ચરનો. તો સૌથી પહેલાં આપણે ભણ્યા હતા વાણિજ્યક બેંક કોને કહેવાય, વાણિજ્યક બેંકના કાર્યો શું છે, બરાબર. એમાં પ્રાથમિક કાર્યો સમજ્યા, જમા સ્વીકાર કરવી, ઋણ આપવું, બરાબર. પછી ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ. તો આ 4 ફંક્શન્સ જોયા હતા પ્રાઇમરી ફંક્શન્સમાં કમર્શિયલ બેંકના.
સેકન્ડરી ફંક્શન્સમાં આપણે જોયું હતું કે બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન્સના ફંક્શન્સમાં શું થયું છે, ડાયવર્સિફિકેશન થયું છે કે એક્સપાન્શન થયેલું છે, બરાબર. પછી જોયા હતા આપણે બેન્કિંગના પ્રકાર. સૌથી પહેલાં કોર બેન્કિંગ. તો કોર બેન્કિંગને સિંગલ શબ્દોમાં કોમ્પ્યુટર નેટવર્ક આધારિત સંચાલિત થતી હોય કોર બેન્કિંગ કહેવાય. લીડ બેન્કિંગ, નરીમન કમિટી 1969 પર્ટિક્યુલર કોઈ જિલ્લામાં એક બેંકની લીડ બેંક શેની માટે કે શાક સુવિધાના વિસ્તાર માટે કાર્ય કરતી હોય છે. વિકાસ બેંક કે જે ડેવલપમેન્ટના ફંક્શન્સ ઉપર ફોકસ કરે, ના કે પ્રોફિટ મેકિંગના. તો નાબાર્ડ, એક્ઝિમ, સિડબી અને એનએચબીએ શું છે, એક વિકાસ બેંકના એક્ઝામ્પલ છે. રિટેલ બેન્કિંગ તો જે ઓર્ડિનરી ફંક્શન જે બેન્કિંગ સિસ્ટમના એ બેન્કિંગના જે સિસ્ટમ કાર્ય કરે છે, ઓર્ડિનરી સિસ્ટમ છે, એને આપણે રિટેલ બેન્કિંગ કહીએ છીએ. પછી જે ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ તો શું છે કે બજારમાં કંપનીને લિસ્ટેડ કરીને ઇન્વેસ્ટર્સ અને બેંકની વચ્ચે મધ્યસ્થતાની ભૂમિકા ભજવે એ સિસ્ટમને ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ કહેવામાં આવે છે. ક્રેડિટ યુનિયન બેન્કિંગ, બરાબર. તો એક સ્વયં સહાયતા સમૂહ દ્વારા સામાજિક ઉદ્દેશોની પ્રાપ્તિ કરવા માટે જે સહાય આપવામાં આવે અને જ્યાં આગળ વ્યાજનો દર ન્યૂનતમ હોય તેને શું કહેવામાં આવે છે, ક્રેડિટ યુનિયન બેંક તરીકે ઓળખવામાં આવે છે. કિયોસ્ક બેન્કિંગ, ઓનલાઈન બેન્કિંગ સિસ્ટમ કે જ્યાં ઇઝીલી એક્સેસિબિલિટી મળી શકે બેન્કિંગ સર્વિસીસની અને જેનો મેઇન ફંક્શન્સ છે સમાજના નબળા વર્ગોનું ઉત્થાન, બરાબર. સામાજિક બેન્કિંગ આનો ફર્ધર એ જ છે, પણ આ સામાજિક બેન્કિંગ અને કિયોસ્ક બેન્કિંગમાં ફક્ત ડિફરન્સ એટલો છે કે અહીંયા સમાજના દરેક સ્તરને કન્સિડર કરવામાં આવ્યું છે, જ્યારે કિયોસ્ક બેન્કિંગની અંદર ફક્ત નબળા વર્ગના લોકોને કન્સિડર કરવામાં આવેલા છે. યુનિવર્સલ બેન્કિંગ, જેટલા પણ કમર્શિયલ બેન્કિંગ્સના દ્વિતીય કાર્યો હતા કે સેકન્ડરી ફંક્શન્સ હતા એ બધા કયા છે, યુનિવર્સલ બેન્કિંગના ફંક્શન્સ તરીકે આપણને જોવા મળે છે. અને છેલ્લે આપણે શેડો બેંક સમજ્યું અને શેડો બેંકની નેગેટિવ ઇમ્પેક્ટ ઇન્ડિયન ઇકોનોમી ઉપર કેવી રીતના છે એ સમજ્યા. અને જ્યારે એનબીએફસી અને મ્યુચ્યુઅલ ફંડ ભણતા હોઈશું ત્યારે એલોબરેટલી રીતના આપણે શેડો બેંકની નેગેટિવ ઇમ્પેક્ટને પણ સમજવાનો પ્રયત્ન કરીશું. તો આજનો લેક્ચર હતો અહીંયા સુધી. નેક્સ્ટ લેક્ચરની અંતર્ગત આપણે મોનેટરી પોલિસી અને આરબીઆઈ એ શું છે, કેવી રીતના કાર્ય કરે છે એ સમજવાનો પ્રયત્ન કરીશું. ટિલ નેક્સ્ટ લેક્ચર, ગુડ બાય, ટેક કેર.